दाहोद में जिधर देखो उधर गंदगी का साम्राज्य है। लोग भटक गए हैं, कोई सुनने को तैयार नहीं है। जिधर देखो उधर गंदगी का प्रदूषण इतना बढ़ गया है कि बीमारी को नियंत्रण मिल गया। अवध इंडिया न्यूज द्वारा वार्ड नंबर 7 में अचानक दौरा करने पर गंदगी का साम्राज्य देखा गया, जिस पर आसपास के निवासियों ने विरोध जताया और गंदगी को साफ करने के लिए नगर पालिका को कई बार ज्ञापन देने के बावजूद हर जगह गंदगी फैली हुई है। एक पार्षद ने कहा, आते जाते कहाँ जा रहा है कि सफाई हो जाएगी, लेकिन अभी तक सफाई नहीं हुई है। ऐसे में देखने वाली बात होगी कि इतनी गंदगी के बीच सिस्टम कब जागेगा, वो भी 5 से 6 दिन में। नालों में भी धीरे धीरे आ रहा है पानी, कहीं जागे नगर निगम का सिस्टम तो फिर क्या देखने को मजबूर लोगों को ऐसी विषम परिस्थितियों में रहना पड़ रहा है कि लोग मांग की है कि आखिर कब जागेगा सिस्टम और कब होगी साफ सफाई। अब देखना यह है कि नगर पालिका परिषद के कर्मचारी जागते हैं या इसी प्रकार से ग्रामीणों को गंदगी में रहना पड़ेगा। रिपोर्ट दिनेश भाई परमार की खास रिपोर्ट, गुजरात, दाहोद। दक्षा दक्षा કયા વોર્ડમાંથી તમે બોલો છો? 7 7મા વોર્ડમાંથી। શું તમારી પરિસ્થિતિ શું છે? આ બધી પરિસ્થિતિ શું, આ ગંદકી જ બધી આટલી થાય છે તો ગટરો 12 કલાક 24 કલાક ભરાયેલી જ રહેશે। અહીં ઘર દરવાજાની અમે કેવી રીતે બેહવાનું? અમે આટલી ગંદકી વેઠીએ છીએ, આ રે આટલી ગંદકી વેઠીએ છીએ અમે, કેટલી ગંદકી વેઠીએ, બીમાર થઈ જાય। વારા ઘડીએ દવા લાવવાની, છોરા ગટરમાં પડી જાય છે। કેટલી અરજીઓ નાખી, કોઈ હાલતું જ નથી। કચરાવાળો આવે તો વાળીને ગટરમાં ભરી જાય છે, ગટરો કોઈ કાઢતા નથી, કોઈ ગટર સાફ કરવા આવતું જ નથી। 8 દિવસમાં એકવાર આવે, એ બી ઉપર જ કચરો કાઢે છે। અને છોરાઓ અમારા આખો દિવસ અહીં રહે, એ વીણીને હું ખાઈ જાય, એનાથી અમારી કેટલી બીમારી થઈ જાય છે। હા, અને આ આવી રીતે દરવાજા હમણે કઈ બેહીને ખાવાનું? અમારે આવા ઘરો હોય તો અમારે ખાવાનું કઈ જઈને ખાવાનું? આવી ગંદકી છે, મચ્છરો બી 12 માસ। રફીક અમિતભાઈ પટેલ। કઈ બાજુ રહો છો તમે? આ મારું મકાન। તમે શું ધંધો કરો છો? હું ઘોડાગાડી ચલો, બગ્ગી। તો શું પ્રોબ્લેમ શું છે? આ ગટર કાઢવા કોઈ આવતું નથી, આ કચરો પાછળ બહુ છે। ગટર કાઢવા 8 દિવસ આવે છે, ઉપરથી કાઢી લઈ જાય છે। થોડું પાણી વરસાદ ના હોય તો છોકરા નાના ગટરોમાં પડી જાય છે અને કોઈ બી અહીં ધ્યાન આપતું નથી। રજૂઆત કરી છે, વિડીયો નાખી છે, બધું જ નાખ્યું છે કે હા મોકલીએ, કોઈ પણ મોકલતું નથી। કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ તો એમ સમજો 12 મહિના ઉપર થઈ ગયા પ્રોબ્લેમને। તમે કાઉન્સિલરોને એમ જાણ કરીને તો કાઉન્સિલરો આવતા કે છે ભાઈ મોકલાવું છું, મોકલાય છે, ઉપર કાઢીને ચાલે જાય છે। ક્યારે આ ચોમાસાની સિઝન આપણે ગંદકીનું સામ્રાજ્ય છે, તો ક્યારે બધે સાંભળશે? કોઈ સાંભળતું જ નથી અમારું।